તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાએ? મજામાં? તો આજે આપણે ધોરણ 3 અંગ્રેજી તેનું આપણે ક્વેશ્ચન બેંક લાવેલા છે, એટલે કે ત્રિમાસિક કસોટીમાં જે પ્રશ્નો પૂછાવાના છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અંગ્રેજીમાં એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. જો તમારે જે યુનિટ વાઇઝ છે તમારા પુસ્તકમાં, બરાબર, પહેલો યુનિટ અને બીજો યુનિટ, તમારે કેવા પ્રકારના એમાંથી પ્રશ્નો પૂછાવાના છે, પણ કેવા પ્રકારના પ્રશ્નો બનશે તે આપણે આ વિડીયોમાં બતાવું તમને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી દઈએ. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તે આપણે જોઈએ. જો અંગ્રેજીમાં તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે, અમુક વસ્તુ થોડું વાંચતા શીખી જવાનું છે, બરાબર. બાકી તમને જે આ વિકલ્પ આવે આવો તમને એમ લાગે કે બરાબર છે તો ડાયરેક્ટ જવાબ ટીક મારી દેવાનો, બરાબર. કેમ કે બધા જ વિદ્યાર્થીઓને અંગ્રેજી આવડતું ના હોય, પણ તોય થોડું અંગ્રેજી આવડતું હોય તો થોડુંક યાદ રાખી લેવાનું કે આનો જવાબ કેવો આવશે. બાકી મેં તમને અહીંથી શીખવાડવાનો છું કે ભાઈ શું આવશે, કેવી રીતે જવાબ દેવો, બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ. તો તમારે જે પહેલો યુનિટ છે તેમાંથી પ્રશ્નો આપણે આપેલા છે. આફ્ટર પ્રેયર ધ ટીચર કમ ઇન ટુ ધ ક્લાસ, વોટ વિલ યોર સે? હવે ટીચર તમારા ક્લાસમાં આવશે પ્રાર્થના પૂરી થાય પછી, તો તમે શું કરશો? તો આપણે શું કહેશું બધાને ટીચરને? તો ગુડ મોર્નિંગ સર કે ટીચર, બરાબર. ચલો હવે આગળ. ઇટ ઇઝ ડ્રંક ઇન ધ ક્લાસ, વોટ શોલ્ડ યુ ડુ? તો તમે તમારા ક્લાસમાં અંધારું છે તો તમે શું કરશો? ડાર્ક એટલે કે અંધારું, તો તમે શું કરશો? પહેલાં તો સ્વિચ ઓન ધ લાઇટ, તો તમે લાઇટ કરશો ને. ચલો હવે આપણે આગળ. વેન ધ ટીચર ઇન ધ ટીચિંગ અ ન્યૂ લેસન, હી વિલ સે, બરાબર. તમે શું કરશો? તો લેસન, હવે આપણે પુસ્તક ખોલીને આપણે પાઠ ભણાવે છે તો આપણે શું કરશું? ઓપન યોર બુક, તો તમારે બધાની નોટબુક ઓપન કરશો ને પાઠ ભણાવશે ત્યારે. ચલો પ્રશ્ન નંબર 4. યોર હેન્ડ્સ આર ડાયરેક્ટલી, વોટ વિલ યુ મધર સે? તો તોનો જવાબ શું થશે? બી થશે, બરાબર. વોશ યોર હેન્ડ, તો તમારા હાથ ધોવાના છે, બરાબર. યુ વેન્ટ ટુ એન્ટર ધ પ્રિન્સિપાલ્સ રૂમ, વોટ ડુ યુ સે? તો તમે પ્રિન્સિપાલના રૂમમાં જશો તો શું કરશો? માય કમિંગ્સ ઇન, તો તમે સરને પૂછો ને મેં આવું, બરાબર. તો જવાબ યાદ રાખી લેજો, બરાબર. ચલો તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, બરાબર. જોઈ લીધો આપણે પ્રિન્સિપાલ વાળો. પ્રશ્ન નંબર 6. ધ ટીચર વિલ ઇન્સ્ટ્રક્ટ યુ ટુ ઓપન યોર ટેક્સ્ટ બુક, વોટ વિલ યુ ડુ? તો તમે શું કરશો? ટેક્સ્ટ બુક, તો ઓપન ધ ટેક્સ્ટ બુક, બરાબર, એટલે તમારી નોટબુક ઓપન કરશો, બરાબર. ચલો. યોર ફ્રેન્ડ ઇઝ ટેકિંગ ટુ lonely in the library, what will you tell him? તો લાઇબ્રેરીમાં જશો તો શું કરશો? પ્લીઝ સ્પીક સોફ્ટલી, એટલે સોફ્ટલી એટલે કે સાયલેન્ટ કરવાનું, બરાબર. હવે આગળ ડાયરેક્ટ મેં જવાબ આનો લખી દઉં છું, બરાબર, કે જવાબ શું આવશે. ટર્ન પેજ, તો પેજ તમારે ફેરવવાનું છે પ્રશ્નનો જવાબ મુજબ પ્રમાણે, બરાબર. ચલો તો હવે આપણે આ પ્રકારના પ્રશ્નો આવશે. ચલો હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા ધ્યાન. પ્રશ્ન નંબર 2 આપ્યું, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ ગિવન વર્ડ્સ. તો તમારે નીચેના શબ્દો આપેલા છે તેમાંથી નીચે ખાલી જગ્યા આપીએ, તે શબ્દો આપેલા છે તેમાં મૂકવાના છે. યોર હેન્ડ્સ, તો આપણે શું લખ્યું હતું? વોશ, તો પહેલાંમાં શું આવશે? આ વોશ આવશે, બરાબર. 1 નંબર ઉપર અહીંયા નંબર આપતો જાવ, 1 નંબરમાં વોશ. યોર બુક, તો બુક શું કરવાની? તો આપણે ઓપન કરવાની, તો બીજા નંબરમાં ઓપન બુક, બરાબર. ત્રીજું ખાલી ડાઉન ધ યોર બેન્ચ, તો સીટ, તો 3 નંબર આવશે, બરાબર. હવે 4 નંબર. યોર હેન્ડ ટુ આસ્ક ધ ક્વેશ્ચન,
તો આપણે શું કહીએ રાઈસ, 4 નંબર બરાબર. ખાલી જગ્યા ધ ડોર તો શૂટ બરાબર. ચલો આપણે હવે આગળ વધીએ. આમાં તો કંઈ છે નહીં બરાબર. આ પ્રશ્નમાં એટલું બધું છે નહીં. ચલો હવે આગળ. ચલો હવે તમને કંઈ સેન્ટેન્સ ડાયલોગ આપેલો છે બરાબર, સંવાદ આપેલો છે. ડાયલોગ એટલે કે સંવાદ. તમે સામે સામે સર અને ટીચર સાથે વાત કરતા હોય, કેવી રીતે વાત કરશો? તો પહેલામાં આવશે તો સ્ટુડન્ટ, ટીચર, મે આઈ કમ ઇન. તો બરાબર, તો તમે શું અહીંયા કહેશો? કમિંગ. તો અહીંયા શું આવશે પહેલામાં? 1 નંબર કમિંગ બરાબર. એટલું. ટીચર્સ, યસ યોર માઇન્ડ પ્લીઝ. તો શું કરશો તમે? તમે તમને ટીચર શું કહેશે? ભાઈ સિટ ડાઉન બરાબર, બેસી જા. 2 નંબર. સ્ટુડન્ટ, થેન્ક યુ ટીચર. તમને ટીચર એમ કહેશે બેસી જા, તમે એને થેન્ક યુ કહેશો. ટીચર, નાવ ખાલી જગ્યા યોર ઇંગ્લિશ. તો શું કહીએ? ઓપન યોર ઇંગ્લિશ બુક બરાબર. એટલે ત્રીજું ઓપન થશે, ચોથું નોટબુક થશે બરાબર. ટીચર શું કહેશે? લેટ મી ચેક યોર. શું કરશે ચેક? તો હોમવર્ક ચેક કરશે બરાબર. આ હોમવર્ક ચેક કરી નાખશે ટીચર બરાબર છે. ચલો તો હવે આપણે આગળ વધીએ. આ પ્રશ્ન હવે જે પૂછાશે તે તમને બતાવો બરાબર. ચલો જો તમે હવે આ પ્રશ્ન, હવે તમને કેવા પ્રકારના વિકલ્પ આવશે? તમારે 1 થી 100 સુધી અંકોમાં અને શબ્દમાં અંગ્રેજી એકડા છે, અંગ્રેજી સ્પેલિંગ છે, તમારે પાકા કરી લેવાના છે બરાબર. કેમ કે પ્રશ્ન આવશે ને આવશે 100% આમાંથી જ આવશે બરાબર. ચલો આપણે આનું ધ્યાન આપીએ. 51. તો 51 કેવા કહેવાય? તો 50 ને 51 બરાબર. 51. હવે જો તમને અંકોમાંથી શબ્દમાં પૂછે તો 59. તો 9 ક્યાં લખ્યું? 59 બરાબર. 5 ન આવે, 59. 50 ને 50 કહેવાય બરાબર. ચલો હવે તમને ક્રમ પૂછે 50 5 50 ખાલી જગ્યા 57. તો 56 બરાબર. તો 56 આવશે. 54 50માંથી જો માઇનસ આપેલો છે, 50માંથી 4 માઇનસ થાય તો 50માંથી 4 માઇનસ થાય તો કેટલા વધે? 45 વધે બરાબર. 50માંથી 4 કાઢો તો 45 વધે. ચલો આપણે જો આગળ વધીએ. જો તમને આ પ્રમાણે આપેલા છે 10 10ના ઝુમખા આપેલા ગણી લેવાનું બરાબર. કેટલા થાય? તો અહીંયા કેટલા આપ્યા? 1 2 3 4 5 5 + 1 તો કેટલા થાય? 6 6 10 કેટલા થાય? 60. જવાબ શું આવશે આમાંથી? 60 બરાબર. જો આ આપેલા છે અહીંયા કેટલા આપણને આપ્યા? 10 10ના 5 આપ્યા, 50 પ્લસ બીજા કેટલા પૂછ્યા તમને? 7 તો 57 બરાબર. જવાબ અહીંયા આપેલો જ છે. તો આવા પ્રકારના પ્રશ્નો પણ આવી શકે તો આ મૂંઝાવાનું થતું નથી બરાબર. કદાચ આવશે પણ અને ન પણ આવે. ચલો અહીંયા ધ્યાન. 56 + 2 તો કેટલા થશે? 57 56 57 58 2 નાખો એટલે બરાબર. 58 ક્યાં લખાય? તો આપણે અહીંયા લખેલું છે બીમાં 58 બરાબર. જો પ્રશ્ન નંબર 7 તમને શું કહે છે? 55 પછી ખાલી જગ્યા 57 બરાબર. તો આંકડા પૂછેલા છે, ડાયરેક્ટ શું આવે? 56 55 56 57. બીજું કાંઈ કરવાનું થતું નથી બરાબર. એકડા તમારે યાદ રાખવાના છે. ચલો આપણે અહીંયા ધ્યાન. પ્રશ્ન નંબર 2. (40 + 10) તો કેટલા થઈ જાય? 15 બરાબર. તો અહીં લખી દેવાનું 15. સરવાળો કરવાનો છે 15નો. અહીંયા તો 50 ડાયરેક્ટ જવાબ 50. અહીંયા 50 થાય બરાબર. 40 - 1 41 42 તો 42 કરી દેવાનું બરાબર. અહીંયા એકડા લખતા જાઓ એમ આવતું જશે બરાબર. ચલો આવા પ્રકારના પ્રશ્નો ઓછા પૂછાશે, પણ જો આ પ્રકારના પૂછાશે બરાબર. સ્પેલિંગ યાદ રાખવાનું. સાચું છે કે સાચું? તો સાચું બરાબર. આ તો ખોટો, આ તો ખોટું. ખોટાને શું લખાય?
આ ખોટું, બરાબર. અને આને ટ્રુ એટલે સાચું, તો અહીં ટ્રુ લખી દેવાનું તમારે બધાએ, ટ્રુ, બરાબર. ફેલ્સ હોય તો અહીંયા ફેલ્સ કરી દેવાનું, આમ ફેલ્સ, ફેલ્સ, બરાબર. ખોટું હોય અહીંયા ફેલ્સ કરવાનું. જો પેલું આ ફેલ્સ આવશે, બરાબર. આ ચોકડી એટલે ફેલ્સ, બરાબર. આ સાચું છે 59, આ ખોટું, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. સ્પેલિંગ યાદ રાખવાના. જો અહીંયા તમને આપેલો આવો પણ પૂછાય છે કે 44 ક્યાં લખ્યું, તો તમને લખેલું હોય આ 44 એક નંબર, બરાબર. 27 તો 27 ક્યાં લખ્યું, તો અહીંયા 27 લખ્યું, બરાબર. એવી રીતે જોઈ લેવાનું. 50 એકડા સુધી આવડી જશે તો તમને કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. શનિ રવિ આવે છે તો તમારે શું કરવાનું, આરામથી એકડા પાકા કરી લેવાના, એમાંથી પણ પૂછાવાની શક્યતા છે, બરાબર. જો આવું તમને પૂછાઈ જાય તો હાવ હેલું. ચિત્ર જોઈને કેટલા લખેલા, ચિત્રમાં કેટલા આપેલા છે, તો જેટલા એપલ આપેલા હોય એટલા એપલ. જો અહીંયા ત્યાં ચલો ધેર આર, પહેલો પ્રશ્ન વાંચવાનો. મેંગો, ઓરેન્જ કીધું, બરાબર. ઓરેન્જ તો કેટલા ઓરેન્જ છે ડાયરેક્ટ લખી દેવાનું. ઓરેન્જ લખેલું છે તો અહીંયા આપણો પહેલો જવાબ શું થશે, 39 ઓરેન્જ, બરાબર. આનો જવાબ જ છે. જે લખેલું ઉપર છે બેઠું અહીંયા ખાલી જગ્યામાં મૂકી દેવાનું છે, બરાબર. અહીંયા હું લખ્યું, પાઇનેપલ, બરાબર. પાઇનેપલ લખ્યું તો અહીં જોઈને આ બીજાનો જવાબ થઈ જશે, બરાબર. આ બીજાનો જવાબ. આવો પ્રશ્ન પૂછાય તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર. હવે ખાસ વાત, જો અહીંયા ધ્યાન, ચિત્રમાંથી પ્રશ્ન પૂછાશે, આઈએમપી મોસ્ટ છે, બરાબર. તમારા માટે આ જ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં આવશે. આમાંથી બેઠું એક પણ આમાંથી આવી પણ શકે, બરાબર. એટલે બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો ખાસથી જોજો, બરાબર. ધ્યાન આપજો વિડીયોમાં. ચલો છોટા ભીમ હેઝ અ, ભીમના હાથમાં શું છે, તો ગદા. તો આપણે અહીંયા શું કરી દેવું ગદાની, ચલો થોડુંક છોટું કરી દઈએ, બરાબર. તો ગદા છે તો ગદા લખી દેવાની. વોટ ઇઝ ધ મંકી ડુઈંગ, તો મંકી શું કરે છે, સ્લીપિંગ, સ્ટેટિંગ, સ્વિમિંગ, રનિંગ. તો શું કરે છે મંકી, તો એ જે મંકી કરતો હોય જો આ મંકી છે, બરાબર. મંકી એટલે વાંદરો. શું કરે છે તો જોવે છે, બરાબર. સ્લીપિંગ નહીં કરતો, સ્વિમિંગ નહીં કરતો, રનિંગ નહીં કરતો, સ્ટેટિંગ, બરાબર. સ્તબ્ધથી જોવે છે તો બી. વેર ઇઝ ધ ક્વેરી, ઓન ધ ટ્રી, ઇન ધ વોટર, ઓન ધ રોડ, ઓન ધ હાઉસ, બરાબર. પ્રશ્ન જે આમાં પૂછાય તે બેઠે બેઠે જવાબ આવી શકે. ચિત્ર જોતું જવાનું. હાઉ મેની બર્ડ્સ કેન ટુ સી, કેટલા બર્ડ્સ છે જોવો તો, એટલે કે પક્ષી, કેટલા પક્ષી છે, તો એક પક્ષી મને બતાય છે. તમને કંઈ બીજું પક્ષી બતાય છે મિત્રો, તો એક બતાતું હોય તો આપણે અહીંયા લખેલું છે 1, તો 1માં હું ક્લિક કરી દેવાનું છે, બરાબર. ચલો છોટા ભીમ ઇઝ ખાલી જગ્યા, તો સ્ટ્રોંગ છે, બરાબર. ચલો ઓકે. હવે જો આ બીજો, ચલો હવે મોટું પતલું, મોટું વર પતલું की जोड़ी है ना, તો જોતા જશો આપણે. હુ આર ટુ ફ્રેન્ડ, કોણ છે, તો મોટું ઓર પતલું, वो तो पता ही है. વોટ ઇઝ ધ મોટું ઓર પતલું ડ્રોઈંગ, તો મોટું પતલું બે શું કરે છે, તો રનિંગ, ચાલે છે, બરાબર ને, દોડતા દોડતા. હુ ઇઝ ધ રનિંગ બિહાઇન્ડ મોટું ઓર પતલું, તો પીછે કોણ છે, તો પોલીસવાળા. જો પોલીસવાળાને પાછળ ભાગે છે, બરાબર, એટલે પોલીસમેન. હવે એક ચિત્રમાં એનિમલ બતાય છે, જુઓ તમને એનિમલ બતાય છે ચિત્ર. હું એનિમલ શું છે, તો ડોગ. ડોગ ક્યાં લખ્યું, તો ડોગ લખેલો છે, તો ડોગ સામું ટીક મારો, બરાબર. હુ ઇઝ ધ બિગ એન્ડ ફેટ, બિગ એન્ડ ફેટ કોણ છે, તો બિગ એન્ડ ફેટ, બરાબર, મોટું. એટલે મોટો અને ફેટ એટલે કે પાતળું, બરાબર. ચલો આખી સ્ટોરી આપેલી છે, આ કંઈ પૂછવાની જરૂર નથી બહુ. જો ફેલ્સ ટ્રુ વાળા છે, બરાબર.
ચલો આપણે હવે આગળ જો આ પૂછાય એવું છે. ચલો આ ચિત્ર આપેલું છે તમારે. ચિત્રમાં શું બતાવે છે તે લખવાનું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. જો તમારા બાજુમાં કાઉન્સમાં શબ્દ આપેલા છે પિક્ચરમાં શું બતાવે તો તમને આવડવું જોઈએ. એલિફન્ટ તો એલિફન્ટ બરાબર. હી ઇઝ ખાલી જગ્યા સ્મોલ ખાલી જગ્યા એનિમલ. હવે આ હાથીની વાત કરવામાં આવી છે ચિત્રમાં, તો હાથી કેવો છે તો બિગ બરાબર. તો બિગ લખી દેવાનું. હી ઇઝ પ્લેઇંગ વિથ ખાલી જગ્યા. હવે હાથી પ્લેઇંગ એટલે કે રમવું. કેની સાથે રમે છે હાથીને તો વોટર. વોટર એટલે પાણી સાથે રમવું ગમે. હી ઇઝ નોટ ડ્રિંકિંગ તો નોટ ડ્રિંકિંગ તો મિલ્ક દૂધ પીતો નથી, પાણી પીવે છે બરાબર. હી ઇઝ ખાલી જગ્યા હાથી કેવો છે હેપી છે સેડ છે તો ત્યારે કે મસ્ત રમતો હેપી છે ને બરાબર. ચલો આગે બઢો અભી. જો આવા પ્રમાણનો પ્રશ્ન આવે કે બરાબર તમને ઉદાહરણ આપેલું છે કે બિગ અને ટ્રી બરાબર, એનું વાક્ય બનાવો. ધીસ ઇઝ તો લખી દેવાનું, બધામાં લખી દેવાનું બરાબર. આ એક જ લખવાનું ધીસ ઇઝ અ બરાબર. પછી આ બે વાક્ય આ બે લખી દેવાનું પાછળ અહીંયા બરાબર. પાછળ અહીંયા દરેક આને અહીંયા લખી દેવાના. બધામાં એવું કરવાનું. અહીંયા ધીસ ઇઝ અ તો અહીંયા શું લખી દેવાનું ધીસ. બધામાં ધીસ ઇઝ આવશે બરાબર. પછી આ છે તે અહીંયા લખી દેવાનું દોનો વાક્ય બરાબર. એટલે આપણું વાક્ય પૂરું થઈ જશે. તો અહીં શું થશે ધીસ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ્સ. ધીસ ઇઝ અ સ્મોલ બોટ બરાબર. જો અહીંયા એવું થાય ધીસ ઇઝ અ વન્ડર ટેબલ. ધીસ ઇઝ અ થિંક બુક. ધીસ ઇઝ અ લોંગ ટ્રેન બરાબર. એવી રીતે જો પછી અહીંયા તમારે ચિત્ર જોઈને જ આપવાનું છે. હમણાં એલિફન્ટવાળો જોયું હતું એવી રીતે બરાબર. એલિફન્ટની જેમ પ્રશ્ન પૂછાઈ શકે. ચલો હવે આવી રીતે પ્રશ્ન પણ આવીએ કે આ પરીક્ષામાં પૂછાય એવો શક્યતા ખરી ઘણી બધી બરાબર. પેરેગ્રાફ વાંચો, પ્રશ્નના જવાબ આપો. ચલો આપણે જવાબ આપીએ, પણ પહેલાં શું કરવાનું ફકરો વાંચી લેવાનો. ફકરોનો વાંચતા આવડે તો પ્રશ્ન વાંચો. શું કીધું વોટ વોઝ ધેર ઇઝ અ જંગલ. જંગલ કેવું છે પહેલો પ્રશ્ન જોઈ લેવાનું. નો સમજમાં આવે તો કાંઈ નહીં, જંગલ આવું લખેલું બતાય તો જંગલ. એની આગળ શું છે તો જંગલ. તો શું છે બિગ ટ્રી. અહીં લખ્યું ને બિગ ટ્રી તો અહીં લખેલું છે ઓપ્શનમાં. શું જવાબ આવે તો બિગ ટ્રી. ન સમજમાં આવે જંગલ લખ્યું એવો જેવો શબ્દ પ્રશ્ન પૂછ્યો હોય તેવો ફકરામાં ગોતવાનો. આગળ શબ્દ અથવા પાછળ શબ્દ આપણી પાસે વિકલ્પમાં હોય તો ડાયરેક્ટ જવાબ કરી દેવાનો બરાબર. એ જ જવાબ આવશે. જો હાઉ મેની બેબી બર્ડ્સ આર ધેર ઇઝ ધ જંગલ. બેબી બર્ડ્સ હવે ગોતો. બેબી બર્ડ્સ ક્યાં લખ્યું તો બેબી બર્ડ્સ કેટલા છે આગળ 3 લખ્યું ને ઇધર તો 3 તો અહીં લખેલું છે 3 લખી દેવાનું બરાબર. ફકરામાં જ જવાબ છે, આરામથી ગોતવાના બરાબર. એટલે જવાબ આરામથી મળશે. હુ લાઈવ ઇન ધ બિગ ટ્રી. હવે બિગ ટ્રી કોનું છે જોઈએ. તો બર્ડ્સ બરાબર લખ્યું છે લાઈવ ઇન તો લીવ ઇન તો બર્ડ્સ બરાબર. તો બર્ડ્સ લખી દેવાનું. ચાલો હવે આગળ આવા પ્રમાણે પ્રશ્ન પૂછાઈ શકે બરાબર. જો ફકરો છે એમાંથી પ્રશ્ન બરાબર. ફકરામાંથી પ્રશ્ન તો ચલો આમાં ફકરો કદાચ તમારે પૂછાઈ જાય તો આમાંથી પણ થોડુંક સમજાવી દઉં આના જવાબ બરાબર. હુ કમ બેક તો હુ કમ બેક કોણ કરે તો જોવું પડશે ને કમ બેક કોણ કરે એમ. તો મધર ઇન ફાધર કમ બેક તો બરાબર. મધર ઇન ફાધર કમ બેક. મેં શું કીધું પ્રશ્ન જેવો હોય એવો જેવું લખેલું એવું ફકરામાં જોવાનું. ફકરામાં એવું બતાય એની આગળ પાછળ શબ્દ હોય એ લખી દેવાનું બરાબર. એ જ જવાબ તમારો થશે. ધ કેઝ્યુઅલ સ્નેક ખાલી જગ્યા હવે સ્નેક સાપની વાત કરે છે બરાબર. સાઈડ તો જ્યાં લખ્યું છે સાઈડ સ્નેક લખ્યું ને હા તો ફિર બરાબર. તો આનો જવાબ જે થતા હોય તમને કહી દીધું બરાબર. જતું કરી લેવાનું છે.
જો આખી આ વાર્તા બનાવવાની થાય છે બરાબર, પણ આ પહેલા બોક્સમાં શું કહેવાય, બીજા બોક્સમાં શું કહે છે બરાબર, એ ધ્યાન આપવાનું બરાબર. જો કાગડાની વાર્તાવાળું તમને ખબર હશે. 13 વજ, તો 13 વજ શું છે? પહેલામાં ચિત્રમાં તરસ લાગે કાગડાને બરાબર, તરસને શું કહેવાય? thirsty બરાબર. તો ખાલી ગયા તો શું કહેવાય? પહેલું, બીજું ક્રો એટલે કે કાગડો નીચે ઉતરો. ત્રીજામાં એને શું કીધું? જોયું તો પાણી જોયું બરાબર, ત્રીજામાં પાણી જોયું. પછી શું કીધું? સ્ટોન, તો હું એમાં પથ્થર નાખ્યા બરાબર ને, પાણી પી લીધું બરાબર ને. આખી એવી વાર્તા છે. એ વાર્તા પ્રમાણે મેં તમને ખાલી જગ્યાએ કહી દીધું, પૂછાય તો લખી દેવાની બરાબર. ચલો આપણે આવે આગળ. ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ ધ એનિમલ, તો કેવો એલિફન્ટ કેવો છે? હાથી કેવો હોય? તો બિગ હશે, બિગ. વોટ ઇઝ ધ કલર ઓફ એન એપલ, એપલનો કલર કેવો હોય? તો રેડ હોય. હે ને, આ પ્રશ્ન તો આવડી છે તમને. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ બટ ટી તો હોટ. જો વિરોધાર્થી શબ્દ, કોલ્ડ તો હોટ, ગરમ બરાબર. ચલો આપણે હવે આગળ જોઈએ. જો તમારે પ્રશ્ન પૂછાશે બરાબર. આ કોષ્ટક બિગ એટલે કે સ્મોલ, વિરુદ્ધાર્થી શબ્દ, ઓપોઝિટિવ બરાબર. ઓપોઝિટિવનો મતલબ થાય વિરોધી. બિગ તો સ્મોલ, હોટ તો કોલ્ડ બરાબર. સ્ટ્રોંગ તો શું આવશે? ન્યૂ તો ઓલ્ડ બરાબર. ટેલ તો શોર્ટ ને સ્ટ્રોંગ તો વેર બરાબર, વીક. ચલો આપણે હવે આગળ વધીએ. જો આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી છે, પણ જો તમને જવાબ આપેલો છે એલિફન્ટ બિગ બરાબર, તો લખો છે એલિફન્ટ કેવો છે? તો બિગ. હોટ, તો હોટનો મતલબ શું થાય? તો કોલ્ડ બરાબર. આ તમને આવડી જશે બરાબર. જે નથી આવડવાનું એ તમને શીખવાડીશ. ચલો હવે અહીંયા ધ્યાન. જો કદાચ તમને આવો પેરેગ્રાફ પૂછી લઈ ફકરો બરાબર, જોડકું પેરવાળું, તો શું થશે? ગ્રીસ, કલર, કલર કેવો ઘાસનો? તો ગ્રીન હોય બરાબર. મિલ્ક, મિલ્ક કોણ આપે? તો કાવ બરાબર. સ્ટાર ક્યારે બતાય? તો રાત્રે, રાત્રે ક્યાં લખ્યું? નાઇટ. વેર ઇઝ ધ ટીચર, ટીચર શું કરે? તો ક્યાં છે ટીચર? ક્લાસરૂમમાં બરાબર. કેટલા હાથ છે આપણે? તો 2 હાથ બરાબર. ઓકે ચલો ડન. તો અહીંયા જે આવતું એ લખી દઉં. ચલો અહીં લખી દઉં બરાબર. બી, અહીંયા આવતું હોય ડી, અહીંયા આવશે એ, ઈ બરાબર. હું બેસું સી બરાબર. ઓકે ચાલો ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ જો પેરેગ્રાફ આપ્યો આ પૂછાઈ શકે. જો અહીં લખેલું છે આખું હુ ઇઝ ફ્લાઇંગ અ કેન, તો એનો જવાબ અહીં શું થાય? વિક્રાંત ઇઝ ધ ફ્લાइंग किन. जो लिखा है फ्लाइंग किन उसके आगे क्या लिखा है? विक्रांत. तो बराबर विक्रांत एनो जवाब થશે બરાબર વિદ્યાર્થી મિત્રો. સોનું ડ્રોઈંગ, તો સોનું શું કરે છે? ડ્રોઈંગ. પણ શું કરે છે? જો અહીં લખેલું છે સોનું ઇઝ ધ પ્લેઇંગ વિથ સેન્ડ, તો અહીં લખી દેવાનું બરાબર. ડુઈંગ કરેલું છે, શું કરે છે એમ. હુ ઇઝ સ્વિમિંગ, સ્વિમિંગ કોણ કરે? તો મન્નુ એન્ડ માયા સ્વિમિંગ, તો લખી દેવાનું મન્નુ અને માયા સ્વિમિંગ કરે છે બરાબર. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એટલે સુધી રાખીએ બરાબર. આપણે જેટલા મેં તમને પ્રશ્ન પૂછાશે એટલા જ તમને આમાંથી પ્રશ્ન આ જ પ્રમાણે આવશે બરાબર. અને જો તમારે આપણે હવે એવું લાગે તો હજી આ પ્રશ્ન પૂરા થઈ જાય, આ પેપર પૂરા થઈ જશે, પછી શું કરશું? આપણે સોલ્યુશનના વિડીયો મૂકશું કે ભાઈ તમને સત્રાંત પરીક્ષા તમારી આવશે એમાં તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. જો આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા સત્રાંતમાંય વધારે છે બરાબર. સત્રાંતમાંય પણ આવી રીતે પેપર આવશે, એટલે એના પણ વિડીયો મૂકવાનો છું. પણ અત્યારે જો જેને હોશિયાર બનવું છે, તૈયારી કરવી છે,
તે વિદ્યાર્થી મિત્રો શું કરશે, અત્યારથી જ આ વિડીયો જોયા કરશે. શા માટે કે જ્યાં સુધી તમને વિડીયો નહીં જોવો ત્યાં સુધી તમને આવડશે નહીં. જેટલી વાર ન આવડે ત્યાં સુધી વિડીયો જોઈ રાખવાનો. બરાબર? તો શું કરવાનું, તમારે આજુબાજુના મિત્રોને વિડીયો શેર કરી દેવાનો અને કહેવાનું સબસ્ક્રાઈબ કરી લે. બરાબર? સબસ્ક્રાઈબ કરશો એટલે મારા બધા જ વિડીયો તમારે આવતા રહેશે. તમને ખ્યાલ નહીં હોય તો બી નોટિફિકેશન આવી જશે કે મેં વિડીયો મૂક્યો છે. બરાબર? એટલે તમારે ભણવામાં હોશિયાર બનવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવો. આજુબાજુના વિદ્યાર્થી મિત્રોને પણ ભણવામાં હોશિયાર બનાવો. મેં રોજ તમારા માટે વિડીયો મૂકવાનો છું. આપણે આ પૂરું થશે એટલે પાઠના વિડીયો મૂકશું. ભાઈ તમારે નવનીત લેવી ના પડે. પાઠમાં કેવા કેવા પ્રશ્ન છે પુસ્તકના બધા એ ભાઈ આપણે સોલ્યુશન કરાવશું. બરાબર? તો બેસ્ટ ઓફ લક બધાને. ચલો આપણે હવે અહીંયા સુધી રાખીએ.